વેલકમ બેક। માવઠાના માર બાદ હવે ખેડૂતો ખાતરની અછતના કારણે વલખા મારી રહ્યા છે। વાવથરા જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા માટે ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતો રોજ લાઇનમાં ઊભા રહે છે, પરંતુ ખેડૂતોના હાથમાં ખાતર નથી આવતું। કેટલાક ખેડૂતો 4 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતર નથી મળી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ પાકમાં હાલ યુરિયા ખાતરની જરૂર છે અને જો સમયસર ખાતર નહીં મળે તો પાકનું ઉત્પાદન નહીં આવે। ખાતરની અછત દૂર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચોમાસું પાણીથી નુકસાન જોઈ પડે, હવે વગર ખાતરે નુકસાન થાય રહ્યું, કારણ ખાતર સારું કાંઈ મોટા ખોલો ગમે એટલી વાર ઉભા રહો, નંબર હાથમાં લખી આલે પણ ખાતર હજી હાથે નથી આવતું, બરોબર। આ ખાતર તાત્કાલિક મળે તો ઠીક ને, ધર્મ ધક્કા છે કાંઈ આવીને લાઈને એમાં થવાનું, પાછું બપોર થાય ભૂખ લાગે ત્યારે ઘરે થા વગર જીધે રહ્યો એટોણે આવો ઉઠીને ખાતર મળે તો સારું ને, લાઈનો તો હેડે 4 દાડે હવે વળી કેટલા દાડે હેડે સરકારને ખબર ને બીજા સંઘવાળાને ખબર। 4 દિવસથી ખાતર લેવા થયા સંઘમાં આવે છે પણ ખાતર મળતો નથી। 2-4 કલાક લાઈનમાં ઊભા રહ્યા છતાં ખાતર હોતો નથી, આવે છે એમ કહે છે પણ કંઈ આવતો નથી। 4 દિવસથી આજે ધક્કા ખાઈએ છીએ અને શિયાળુ પાકમાં હાલ ખાતરની જરૂર છે અને હાલ ખાતર ના મળે તો પછી ખાતરને અમારે શું કરવાનું? ખાતર તાત્કાલિક મળે બધા ખેડૂતોને, એવી રીતની અમારી સરકારશ્રીને અરજી કરતી છે।